હવે જે લોકો સિગારેટ પીતા હોય, સિગારેટ ડેઇલી લાઈફમાં કન્ઝ્યુમ કરતા હોય, તો એને આઈ થિંક હાર્ટ એટેકનો પ્રોબ્લેમ વધારે આવી શકે, રાઈટ? તો એ લોકોને ક્યારે છોડવું જોઈએ? હવે જે સિગરેટ પીવે છે ને, એ કેવું છે કે કોન્સ્ટન્ટ ચાલુ હોય છે સિગરેટ પીવાનું, કોઈ 2, 5, 10, 25, પણ એને શું હોય કે છેલ્લે એટેક આવી જાય ને અથવા સ્ટ્રોક આવી જાય ત્યાં સુધી એને કાંઈ ખબર જ ન હોય કે આપણે શું કરીએ છીએ. તો એના માટેની સૌથી પહેલી જે સાઇન આવે ને એ હોય હેર લોસ. એટલે જે આપણે શોક્સ પહેરીએ ને, મોજા, એની ઉપરના ભાગની અંદર અલ્ટરનેટ હેર લોસ થવા મળે, એટલે વાળ ખરવા લાગે, ત્યાંની સ્કિન છે એ શ્રિંક થવા મળે. એટલે સમજવાનું કે આપણી જે નાની નસો છે ને, જે સ્કિનને લોહી આપે છે, ત્યાં બ્લડ ઓછું મળવા મળ્યું, પુઅર સપ્લાય થઈ ગઈ. સેકન્ડ સાઇન કેવું હોય કે તમે અડધી કલાક પણ ઊભા ન રહી શકો. જેવા તમે ઊભા રહ્યો ને થાક લાગવા પડે અને બેસી જાઓ, કેમ કે જે મસલ્સ હોય એની અંદર ક્રેમ્પ આવવા મળે. ક્રેમ્પ આવવાનું મેઇન કારણ હોય પુઅર બ્લડ સપ્લાય, એટલે ત્યાં લોહી નથી મળતું. ત્રીજી સાઇન હોય કે તમે જ્યારે દાદર ચડો ને, એટલે બીજો માળ ચડો ને, ત્યાં એમ થઈ જાય કે હવે જીવ વયો જશે. આ બધી જ સાઇન છે પુઅર બ્લડ સપ્લાયની છે. સાથે તમારી જે આ કાનની બુટી હોય ને, ત્યાં કાનની બુટીથી આવી રીતે ક્રીઝ પડે, જે પેલા ન હોય. તમારા ફોટા જોવો હોય ને અને સિગરેટ પીતા હોય, તમારો જૂનો ફોટો જોવો હોય તો જોઈ લેજો, અહીંયા કાનથી એક ક્રીઝ હોય, એને ફ્રેન્ક સાઇન કહેવાય. આ ક્રીઝ પેલા નહીં હોય, પછી પડશે અહીંયાથી બુટીથી આવી રીતે. એ ક્રીઝનું સાઇન બી એ હોય કે તમારી નળીઓ સુકાવા લાગી છે, તમારે બ્લડ ઓછું મળવા લાગ્યું છે. તો આટલી સાઇન ચાલુ થઈ ગઈ છે ને, તો આજથી જ તમે સિગરેટ છોડી દો, કેમ કે તમારી જે લોહીની નસો છે એ સુકાવા લાગી છે અને બ્લડ ઓછું મળવા લાગ્યું છે. એટલે જો શરીરની નસો સુકાવા મળે તો અલ્ટરનેટ હૃદયની નસ પણ સુકાવાની ચાલુ થઈ ગઈ હોય, ત્યાં બ્લોકેજ બનવા માંડ્યા હોય. તો તમે આજથી જ સિગરેટ છોડો. અને જો આ સાઇન છે તો અમને કન્સલ્ટ કરો 9428530995. આ નંબર પર કોન્ટેક્ટ કરો, અમારો ફ્રી ઓપિનિયન મેળવો અને અમારા એડ્રેસ પર તમે તપાસ માટે આવો.